આ મારું 500 પાટણ હા હારો ખેતરમાં કોમ બહુ પડી હો ને હો જાવું પડશે લે તું આખો દાડી શું કરી ફોનમાં હે હું કાકા આ ખેતરમાં કોમ કેટલું પડી હોય તું આખો દાડી જાનુની યાદમાં શું કરી રહ્યો તું હે બુધા ખેતરમાં કોમ બધું પડી હોય ખબર નહીં પડતી તો પછી કોમ ધંધો કરતો નહીં નાખો દાડી મોબાઈલ આ ખેતરમાં કોમ કેટલું પડ્યું હોય પણ કોમ નહીં કરતો હજી આજ તો તને કોમ બતાવી દઉં આ બધું કપાસમાં કેટલું કાહલું પડ્યું આ બધું યાદવાનું છે હું કરું તું આ કાહલું કે બધું આ ચાહડામાં એટલે આખો દાડી ફોન આખો દાડી જાનું ભાઈ બીજું કોઈ આવડતું જ નહીં લોહી પીજો મારે તો ઇન્સ્ટાગ્રામ બધું બાકાચકી બોલાવાની રીલ બનાવવા બાકી છે આ શેતન કોમ લઈને કોમ કરવા લઈને બેટા તો મારો બેટો મને મારવાની કોશિશ કરી પડી નકર મારું લોહી પી જાય બેટા હા હા મને થાક લાગ્યો ઘડીક આરામ કરવા જવું તું ખેતરની વર રાખજે કોઈ ચારીએ બારી આવે નહીં અને હું જઈને ઓળીએ ઊંઘું હા કલાક પણ વર રાખજે હારી કોઈ આવે નહીં ચારીએ બારીઓ બાપુ જતા લાગે હવે ઇન્સ્ટાગ્રામમાં બાકાચકી બોલાવજો ખાલી જઈને તો રીલ જ બનાવવાની એના કપાવાળી કે એને ખેડૂત થઈએ ને બધાને ખબર પડે અને બાપાને તો બ્લોકમાં નાખી દે કોઈ દાડો વિડીયો તો નાખવા મારો મારું બેટું બૈરાએ ચાલ લેવા મેલ્યો ઘણા ખેતરમાં ચાલ લઉં પેલો કપા દેખાય બસ જવા દે ગમેનું ખેતર મારું બેટું ભોલા ભાનો કપા જબર પડ્યો હો ને ચારે જબરજસ્ત સારું હો લેવું પણ આ મારો બેટો ગોઠેવો નહીં જે થવું થાય પણ આ તો લેવી તો સહી પોટલો તો કરવો જ છે જે થવું થાય આ તો પોટલો કર્યા વગર જવું નહીં બાપા થાય તો થાય લડી લેવું છે ઓલો ભાવ હોય તો આપણે તો કમતામ પડ્યા રોટલા કાઢ્યા છે તોતા કાઢી નાખવું ના આ તો પોટલો કર્યા વગર જવું નહીં વિડીયો બનાવવા પછી આવ્યો એટલે હા ભૂલી ગયેલા મારા કાકા મને કહી ગયા જોવા દે કોઈ ચાલતું નહીં લાગતું આખું તો નહીં લાગતું આમ આવું પણ હવે આગળ લેતો તો ખબર નહીં અરે હા પેલા કોઈક લેતો હોય ચાલ જવા દે પેલા એકદમ તું ના રંગીલા કાકા તમને ખબર પડે મારા ખેતરમાં તમે ચાલો અલા પણ બટા ચાર તો લઉં જ નહીં યાર ના મારા કાકા કઈ ગયા ઉભા થયા અલા પણ અલા પૂરા બૈરા ના બૈરા અલા પણ તાર કાકો કોઈ મોટો બોસ નહીં થઈ ગયો બોસ દો તમે ના પોટલો તો માર કરવો જ પડે શરમ અલા બૈરું મને મારી નાખા રંગીલા કાકો માની ગયો તો અલા પણ તાર લેવી જ છે તાર જે થાય ફોડું પાડી દેજે ઓલા પાને કેવું તો કહી દેજે હું કાકા બોલા દઉં જો બોલે લે હેડ આ ચાલ લીધા વગર જવાન નહીં કાકા ઓ કાકા હો છોકરા રંગીલા કાકા મને માર્યો શું થયું આપણા ખેતરમાં ચાલ લેતા હતી લે. મને સપોર્ટ વાળી હેડ આપણા ખેતરમાં ચાલ લઈ જા રંગીલો નો ફોડું ફોડી નાખું આ તો ખબર નહીં ને હજી તો મારી તો જો લે રંગીલો આયો કાકા આ તો એનું ફોડું ફોડ નાખવા લે હો લે આ તારું ખેતર લે હા અલ્યા પણ તાર તો પણ લઉં કા મારું ખેતર ભલે ના રહ્યું આ ઘરનું
છેતર તારું છે આ કપાસ તે વાયો છો પણ આ ખાલું તો ભગોરે વાયું હોય તો તે બિયરન વાયું છે એટલે મારું કપાસ મારો અલ્યા પણ ભગોરનું તો બધું લેવાય ચારે લેવાય ના લેવાય, અને બૈરું મને મારી અરે તારો છોકરો મને જેમ ફાવે એમ બોલે લે મારા ચાલતું છોકરા છે? કેમ તોડ્યું, હે? અલ્યા લે તું હમણાં ચાપી ચાલે ચાપીતા કહું ચાપીતા તું અરે તું મને બોલી લે અરે ફોટા તો રંગીલો ફળાને રંગી નાખું ના તને તો અલ્યા તને શરમ નહીં આવતી તો મને મારી મને કેમ બાધ્યા મારજો રંગીલા ભાજો અવાજ આવ્યો હાર્યો પણ તારો તો હું પેલા બાધ્યા મારજો તારું ફોટો ફોડી નાખવા અરે તો ભૂકા કાઢી નાખું લે છોડું નહીં મને મરી ગયો ને તું ના છોડું લે પકડી નહીં લે તું છોડી નાખો તો મારી પાઘડી તું મારી પાઘડી લા તું મને મેલી દે કહો તો રંગીલો હું બોલી રંગીલો મને બોલી જો હે તારે તો અરે ગોસે બાસન મળી જા આપણે ફોન કર ઘરે પેલા બીજા આવે હલો અલા રવિ જલ્દી આવજે આપલા બાજ્યા પેલા મંગે કાકા અરે પેલા બધા હવે આવજે જલ્દી હલો હવે ડીગુ ફટાફટ આવજો મારા કાકાને ભાજ્યા ફટાફટ ટીમને તો લઈ આવો સોતા કાઢ નાખું ના શાંતિ રાખો લે ભાઈ શાંતિ રાખો વાયો બે જણા બેહો લે કાકા ઉપારો લે કાકા બેહો બેજા ઓય કાકા ઓલા પા બેહો તને પા તમે બેહો બેહો લે બેહો બેહો લે એ લાવ લે છોકરો પાણી લાવ પાણી પીરો બે જણા શું હો અમને કને બાત કરો રંગીલા કાકા પાણી પીઓ પાણી પીઓ પેલા પાણી પી એ પોલા બા તમાર શું હતું કેમ ઓફર ના બધા લાવ લે પોલા પા લાવ લે પોલા પા શાંતિ રાખો બહુ કાર ના હારો પોલા પા પણ હું તો ખાલી ચાલ લેતો તો અરે મારા ખેતરમાં બોલો આવા હું હતું બે મારો જણા છોકરો હોય હતો હા અને એને ચા લીધી ચોરી કરીને મને જેમ અને ફાવે ગોઠતો નહીં ને છોકરાને માર્યો લે પણ શાંતિ વ્યવહાર વાત થાય ને પોલા પા હું આવે હતા. અને મારા હું પોલા પા આ તમે જોવો હજુ આ જોવો પણ મને પોલા પા છોડી લે ના કરી ગયો પોલા પા શાંતિ રાખો બોલો હાલો મોણી પી લે પોઈન્ટ આ રંગલો રહ્યો ને રંગલો અલ્યા જો આરે તો હજુ રંગલું રંગલું કરો ને તમે રહેવા દો તમે કાકા રહ્યો ભાઈ લે રંગા ભાઈ તમે ચાલો લે આવ કરો લે આ મેટર તો હવે સરપંચ જોડે જાહે ને ન્યાય સરપંચ લાવશે રંગીલા અલા સરપંચ ના બોલાય સરપંચ ના ડેલીકટ ના બોલાય પીએમ ના બોલાય પીએમ ના હું નહીં ગોઠું આ રંગીલો હજુ તું નહીં એનું પગ કરવું પડશે ને સરપંચને વાત કરવી પડશે ફોન લગાવ આપણે સરપંચ વાત કરી લઈએ ભાઈ તો હું બેઠો છું હા તે હાલત ફોન કરું લ્યો હેલો સરપંચ બોલ્યા હા સરપંચ બોલું હા સારું હેરો હા શાના કારણથી તમારો ઝઘડો થયો હાલ મારે કશું કહેવું નહીં તમે હાલના હાલ હોય આવો એ મેટર અંગત આપણે વાત કરવાની એ હાલના હાલ તમે હોય આવો સારું હેરો હું હાલત આવી ગયો હો
એમને વાત નહીં કરેલી. હારું હેડો તાણ આપણે ઈકન જઈએ તાણ બધું ખબર પડે આપણે. ઓવા જીવન ના એના જ છે કોક લાગે. સરપંચ પણ લાગી રહ્યો મોટો ઝઘડો થયો લાગે. બેહો, બેહો, બેહો. બતાય તું જાય કેવું છે? જાવા જો. ઓકે શાંતિ બધું. બોલો ભોલાબા આના બાબતે તમારે કાલ ઝઘડો થયો હો. કાં વાપરો તાન સરપંચ. બોલો સરપંચ આવું થયું તું તાર. સારું તાણ હવે ઈ રંગીલા કાકાને કોઈ બોલાવો આપણે પછી આપણે સમાધાન લાવીએ. અમે બાવન ગામના આજીવન છીએ બરોબર. આ સુધી કોઈનું ખોટું કર્યું નહીં અને ખોટું થવાય નહીં દેવું. તમે આચા હશો ને તો તમને ન્યાય અપાશું ને અપાશું તો ખોટા હશી તો પછી વિચારીએ છીએ બરોબર. હું કોણ ગામનો સરપંચ. સારું તાણ હવે ઈ રંગીલા કાકાને તમે બોલાવો. જા લે છોકરા રંગીલા બોલીએ. એ વાત સાચી બરોબર. હવે મારે રંગીલા કાકાને તમે બોલાવી લે. હવે મારે એમની વાપરવું ને તમારું વાપરવું પછી બેનું સાચું કરીએ પછી કેવું થાય. એટલે સરપંચ આ તો નવો નંબર બધી ફોન આવ્યો. ઉપાડો ઉપાડો. હલો. હલો બાવન ગામના આજીવન બોલો. હા આવજેવન બોલું બોલો. એટલે આ ગેલ પાડ્યા 52 ગામના આગેવાન બનાવવા કૂતરું ખેંચવા બનાવ્યા અમન. તને કોને કીધું આવું આગેવાન નું કહેજે કૂતરા ખેંચવાનું મેલ. આપણે સીધી પાડી જવા દે બરાબર. જો મારે બેટું ખુલી આવતો હશે હોય તો બસ છોડ્યો બોલો. આમાં કાંઈ સરપંચ આવ્યા તે બોલાવો તમે. ક્યાં સરપંચ સરપંચ આવો કોકના. આવું ગાડો તમે હેડો હાલ આવું. હા આયા. સરપંચ આવો. બોલો સરપંચ આવો. કેવું ચાલે? ચાલી જાય. બેહો, બેહો. બોલો હેડો શું હતું કાલ તમારે? જો સરપંચ હા. હું કાલ ચાલ લીધી વાત સાચી પણ ખેતર એનું હતું કપા એને વાયેલો હતો બરોબર બરાબર. પણ જ્યાં 4 ઉગી એનું બિયારણ ને વાયેલું નતું. એ કુદરતી રીતે વરસાદ થયો અને ઉગ્યું હોય અને મેં લીધું. બોલો મારી વાત સાચી ખોટી હોય? સાચી. તો એમના બધી માથાકૂટ કરવાની છો આવતી. એટલે આજીવન હા એટલે વાત તો વાય નહીં સાચી તાર. સાચી. બોલો બા વાત તો રંગીલા કાકાની સાચી હે. પણ ખેતર તો મારું ખરી જમીન તો મારી ને બધી. હા. તો પછી તાન એમને પૂછવું ના પડે મને? એટલે આજીવન વાત તો વાય નહીં સાચી. હવે આપણે કરવું તો કરવું શું? મમ્મી એ સાચી તા. પણ સરપંચ હા. આમાં એક બીજી વાત તમને કહું. બોલો. મને હવે ખેતરી બૈરે ચાલ લેવા મૂકી. ગમે થાય પણ તમે ચાલ લઈને આવજો. એટલે મેં ચાલ લીધી અને એમનો છોકરો આવ્યો હા. એટલે મને જેમ ફાવે એમ બોલવા માંડ્યો. ઈ ના ચાલે. એટલે પણ મેં એને મારી ભૂલ કે મેં એને વળગાડી દીધી. અને પછી આ ભાઈ આયા તે એ મને ડાયરેક્ટ સીધા બાથે પડે એવું ચાલે? ના ના ભોલાબા. અરે પણ તમે હું પાછું પડ્યા? એ જો સરપંચ મને તું છોડું લઈ જા. લા દુરો ને ભૂકા કાઢી નાખો. ચાલે બાબો હોય દે. લે દાદા આજીવન બાચા આજીવન જલ્દી જલ્દી આજીવન. જો સરપંચ તમારી હદલીમાં ઓય ઓય એટલે ના છોડો. લે આજીવન પાડ્યા સરપંચ બોલા જો તમે બાટો ને. હાલો પાછા તો હેડો સરપંચ આ કોઈ બાટો મામા. સરપંચ તમે બેઠા છો મને મારી રહ્યો હારો. હા ભોલાબા મારી હાથમાં મને થપ્પડ તોડી. જા બેહો હોય કાન. તમે ન્યાય કરો, ન્યાય. બેહો. તમે મારા હાજરીમાં આ રંગીલા કાકાને તમે થપ્પડ ચોડી હો તો તમે આ કાલ ખેતરમાં ચેવા બાજ્યા છે? શું નહીં કર્યું હોય તમે? પછી ખેતર તમારું રહ્યું.
બધું તમારું હોય ચાલે તમારે બધું તમારું રહ્યું પણ અહીં રંગીલા કાકા હાચા એમની જગ્યાએ કારણ કે એ હતા ખેતરમાં તોય તમે થપ્પો ચોડી હો મારા હાથીને ચોડી ગયા તમે તો હવે એવા ચાલ લઈ જાય તમે ખોટા હો એટલે એમને હવે મારા પાસથી આવું તમે ચાલ લઈ ગયા વાત સાચી છે બરોબર હા સર સાચી વાત ને પણ ચાલી પણ ખેતર જવાનું ને એટલે હવે આજ પછી તમે ચાલી લેવા જતા નહીં બરોબર આજથી આ વાતની તમારી બેન ખમાન મજા